વડોદરા કલેક્ટર કચેરી ખાતે સાંસદ અને ધારાસભ્યોની આજે સંકલન બેઠક મળી। આ સંકલન બેઠકમાં દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા છે। સાથે સાંસદ ડોક્ટર હિમાંગ જોશી પણ ઉપસ્થિત રહ્યા છે। ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ કહ્યું કે વાઘોડિયામાં જે ડ્રગ્સ બાબતે શૈલેષભાઈ મહેતાએ રજૂઆત કરી તે અંતર્ગત ચોક્કસ તપાસ થવી જોઈએ। કેતન ઇનામદાર આવવાના નથી, તે અંતર્ગત તમારી સાથે વાતચીત નથી થઈ, પરંતુ આ સંકલન બેઠક મળી છે તેની અંદર અનેક મુદ્દાઓ પણ ચર્ચામાં આવ્યા છે। જિલ્લાના વહીવટી અધિકારીઓ સાથે સંકલન બેઠક થઈ છે। બેઠકમાં ભાગ લેવા માટે કેયુર રોકડિયા, શૈલેષ મહેતા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા પહોંચ્યા છે। સાંસદ હિમાંગ જોશી પણ આ સંકલનમાં હાજર રહ્યા છે। વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું છે કે સંકલન બેઠકમાં અમારા કામોની રજૂઆત કરીશું। કેતનભાઈ બેઠકમાં નહીં આવે તેવી અમારી સાથે કોઈ વાત થઈ જ નથી। વાઘોડિયામાં ડ્રગ્સનું દૂષણ છે કે નહીં તેની માટે જાણકારી નથી, પરંતુ શૈલેષભાઈ જે વાત કરી છે તેના પર ગંભીરતાથી વિચારણા કરીને કાર્યવાહી થવી જોઈએ। અમને ખ્યાલ અને વિશ્વાસ છે કે અમારા જે કંઈ પડતર પ્રશ્નો છે એનો યોગ્ય નિકાલ વહેલામાં વહેલી તકે આવશે એવી મને ખાતરી। अच्छा, प्रदेशમાંથી સૂચના આવ્યા બાદ આ સંકલનમાં ધારાસભ્યો વિરોધ કરવાના હતા એવી વાત હતી। પ્રદેશમાંથી કોઈ સૂચના આવી છે નથી, ધારાસભ્યો હાજર એવો કોઈ ધારાસભ્યો વિરોધ કરવાના છે એવી કોઈ વાત જ નથી। સંકલનની અંદર કોઈ પણ ધારાસભ્યને વ્યક્તિગત કામ હોઈ શકે એના માટે ના આવ્યા હોય, બાકી કોઈ સંકલનનો વિરોધ કરવાનો પ્રશ્ન નથી। આપ સંતુષ્ટ છો જિલ્લા કલેક્ટરના બિલકુલ સંતોષ। આજે કલેક્ટર કચેરી ખાતે માન્ય કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં સંકલનની બેઠક યોજવામાં આવી હતી અને એની અંદર તમામ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ પોતપોતાના વિસ્તારને લગતા પ્રશ્નો લઈને ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને જે નવનાથ મંદિરોનું જે વિકાસ કાર્ય છે એને લઈને સરકારશ્રી દ્વારા મારી જે રજૂઆત ગત વર્ષે કરવામાં આવી હતી એમાં 5 કરોડની ગ્રાન્ટ સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવી છે। એ કાર્ય હવે કઈ રીતે થશે એ બાબતની ચર્ચા આજે અમારે કરવામાં આવી છે। 3 નવનાથ મંદિરોમાંના મંદિરો છે કે જે પ્રાઇવેટ ટ્રસ્ટની માલિકીના હોય અને આ મંદિરોના તમામ જે કામ છે એને કઈ રીતે આપણે કરવા એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી છે। અને જે એક્સપ્રેસ હાઈવે છે ત્યાં જે દબાણો થઈ રહ્યા છે આ દબાણોને લઈને પણ ચર્ચા કરવામાં વિરોધ પણ કર્યો છે। શું કહેશો? મારા ધ્યાનમાં નથી વિરોધ કર્યો છે કે નહીં, પરંતુ અંદર દર્ભાવતીના ધારાસભ્ય બેઠા છે, વાઘોડિયાના ધારાસભ્ય અમારી સાથે જ ઉપર આવી રહ્યા છે। તો ધારાસભ્ય તરીકે કલેક્ટર સંકલન બોલાવે, મ્યુનિસિપલ કમિશનર બોલાવે, પોલીસ કમિશનર બોલાવે, આ વહીવટી રીતે ખૂબ સરળ પ્રક્રિયા, સારી પ્રક્રિયા છે, જેના કારણે અમે પ્રજાના પ્રશ્નો જે અમારા સુધી સીધા આવ્યા એને તંત્ર સમક્ષ મૂકી શકીએ છીએ। અલ્ટિમેટ વહીવટી તંત્ર કે ચૂંટાયેલી પાંખ એ કોઈ અલગ નથી। આ બંને જે પ્રજાને જવાબ દે છે, પ્રજા માટે છે, અને એટલા જ માટે પ્રજા જે કોઈ પ્રશ્ન લાવે એનું સંયુક્ત મળીને એનું નિરાકરણ લાવવું, એમાં પડતી ટેકનિકલ જે ગ્લિચ હોય તો ટેકનિકલ જે અંદર પ્રોબ્લેમ ઉભા થતા હોય એને સરળતાથી સોલ્વ કરવા માટે આ સંકલનો હોય છે અને એનાથી સરળતાથી પ્રશ્નોના નિવેડો આવી શકે એવું એવું કહી રહ્યા છે કે વારંવાર રજૂઆત કર્યા પછી પણ કામોનું નિરાકરણ નથી થતું, નાગરિકોએ વારંવાર ધક્કાઓ પણ ખાવા પડતા હોય છે। તો કેટલાક પ્રશ્નો એવા હોય છે જે ટેકનિકલ કોઈ પણ પ્રોબ્લેમના કારણે ઝડપથી સોલ્વ થતા નથી। ધારો કે મારે કોઈ બ્રિજ બનાવવો છે, મારી ઈચ્છા છે, તંત્રની ઈચ્છા છે, પરંતુ ત્યાં ટેકનિકલ પ્રોબ્લેમ લેન્ડ એક્વિઝિશનનો છે, તો એની અંદર લેન્ડ એક્વાયર કરવા માટે 1.5 થી 2 વર્ષનો કામ થતો હોય છે। હવે આવા કેટલાય પ્રશ્નો હોય છે જે ટેકનિકલ કારણસર શક્ય હોતા નથી। બાકી વહીવટી તંત્ર હોય કે ચૂંટાયેલી પાંખ હોય, આ બંને એ હંમેશા નાગરિકોના પ્રશ્નો સોલ્વ કરવાનો જ પ્રયત્ન કરે છે। આ પ્રશ્નો હલ કરવાની વાત છે તો પછી શાના માટે જાહેરમાં પત્ર લખવાની ફરજ પડે છે? હવે એનો જવાબ હું નહીં આપી શકું, એ જવાબ તમને જે વ્યક્તિઓ પત્ર લખ્યા છે એ જિલ્લામાં આવે છે, કેટલોક સિટીમાં આવે છે, મારો તમામ ભાગ મોટા ભાગનો સિટીમાં આવે છે। મારા કદાચ 1-2 ગામડા જે ભૂતકાળમાં આવ્યા હતા એ આવ્યા છે, બાકી બધું મોટા ભાગનો કોર્પોરેશનના કામગીરી કોર્પોરેશન પણ સમજો મેં પહેલા જ કહ્યું કે કોઈ પણ તંત્ર હોય કે ચૂંટાયેલી પાંખ હોય, આ બધા એકમત હોય છે પ્રજાના કામ કરવા માટે, એટલે કોઈએ પણ કામ કરવાનું છે।